હવે જેટલા વધ્યા ને એકદમ જેન્યુઅન પબ્લિક વધ્યું. જો અમુકને સવારમાં ખાતે જવાની કાંઈ ઉપાધિ નથી અને અમુકને ટિફિન બનાવવાની કાંઈ ઉપાધિ નથી. એટલે હવે એ વધ્યા. અને હું તો ખરેખર બહેનોને કહું કે હા હું દેહમાં જ લાવો તો વાંધો નહીં, પણ એને અહીંયા આરામ કરવા દેજો. નકર દેહમાં બેનનો જાય ને શું કે ખબર, એ હાલો બા સુરત આમ જાય કાંઈ ઢહડા ન કરાય, આ ખેતીને ઢહડા કરાય. ત્યાં સુરત હાલો ને આપણે આમ તો મોટા મોટા બંગલા છે, અહીંયા ગજરા સ્કૂલ પાસે અહીંયા રહેજો અને આરામ કરજો. બાને 10 દી આરામ કરવા દે. 11 એક ચમકીની ડીશ અને મીણબત્તી. બા બિચારા આખો દી સોટાડા કરે. બોલો આમાંથી બાને બારા કાઢજો. ઓકે હા, અને વડીલોને બુદ્ધિ છે નથી એવું નથી. નકર અમારા ગામમાંથી દર વર્ષે 300 ડોસ્યું ફરવા લઈ જતા. 300 ડોસ્યું આ વર્ષે બંધ કરી દીધું. મેં કેમ બંધ કર્યું કે ગઈ વખતે કાંડ એવો થઈ ગયો. 300 ડોસ્યુંને હલ્દી ઘાટી ફરવા લઈ ગયા. તો 300 ડોસ્યુંને ઊભી રાખીને હલ્દી ઘાટી બસનો ડ્રાઈવર સમજાવતો હતો કે માજી આ હલ્દી ઘાટીનું રણ એવી જગ્યા છે કે જ્યાં સૈનિકો યુદ્ધ કરતા કરતા ઘોડા ઉપરથી પડી ગયા હતા. મારા બા કે આસીને જગ્યા દેવી છે. 4 વાર તો હું પડી લ્યો. બોલો અને ક્યાં બારા કાઢવા છો. તેદુનું બંધ કરી દીધું કે આને ક્યાંય ન લઈ જવાય એમ જાય. અને મેં કીધું ને આપણા વડીલોને પુષ્કળ બુદ્ધિ છે. ને કરેક બાબા હવાર દવાખાને ગયો. જય સિયારામ. સીતારામ બોલો દાદા. આખું શરીર ઉકાળા મારે છે. શું થાય છે દાદા? આખું શરીર ઉકાળા મારે. એટલે ડોક્ટરે કીધું દાદા કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. અને અમુકને ખરેખર ખબર જ નથી ગામડામાં કોરોના શું છે. ગામડામાં હજી ઘણા નથી ખબર પડી આ કોરોના શું છે. મારા કાકા દેહમાં મારા બાને ફોન કરો કે હાલો બા, એ બા મારા વહુને કોરોના આવ્યો, એ બા એ મારા વહુને કોરોના આવ્યો. તમારા બા એવા સારું કર્યું આમ છો લગ્ન પછી બિચારીને 8 વર્ષ કાંઈ નહોતું આવ્યું. અરે ડોહો રોગ છે, આ દીકરો નથી, આને આખા ગામમાં પેંડા બેઠા. બોલો અને એમાં દાદા દવાખાને ગયા. આખું શરીર ઉકાળા મારે. શું થાય છે? ઉકાળા મારે. એટલે ડોક્ટરે કીધું તો ખરું કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ તો કરાવો. તારો બાપ કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? કીધું તો 6 વાગે રિપોર્ટ લેવા આવ્યો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા જાય. ડોક્ટરને પૂછ્યું હું છે આ રિપોર્ટમાં? ડોક્ટર કી દાદા તમને ડાયાબિટીસ. ડાયાબિટીસ ગાંડાબિટીસમાં નો ખબર પડે. લુખા કઈ ગુજરાતીમાં કે. ડોક્ટર કી દાદા તમને લોહીમાં શર્કરા છે, શર્કરા. હાવ બુદ્ધિ વગર નો થાવ, કઈ સમજાય એવું કે નહીં. ડોક્ટર કી દાદા તમારે પેશાબમાં ખાંડ આવે. 4 બાબા સામે બેઠા. આ બાબો ભારે ભાગશાળી નહીં. આપણે રેશન કાર્ડમાં ન થાવ. લ્યો બોલાનું શું કરો તમે કયો. એટલે બુદ્ધિ પુષ્કળ છે, નથી એવું નહીં. અને આ બધી બુદ્ધિ પૈસેથી ન મળે. અને હું જો ખરેખર કહું તમારી પાસે જીવનમાં ગમે એવો પૈસો હોય, ગમે એવું પદ હોય, પણ જીવનમાં ક્યારે અભિમાન ન કરતા મારી પાસે પૈસો છે, મારી પાસે પદ છે. કેમ જો હું ખરેખર કહું તો તમને કે તમારી પાસે બહુ સારા પૈસા હોય, બહુ સારું પદ હોય, અને જીવનમાં જો તમને અભિમાન આવી જાય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, તમારા મા બાપના આશીર્વાદ માથા ઉપર હોય, તમારો રોટલો મોટો હોય, તમારી પુનાઈ હોય, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે. કમો નો આવ્યો આવજો આવજો બુજાય. ભાઈઓ બેજો, આને કૃપા કહેવાય. ખરેખર અમે કલાકાર ફિલ્ડમાં 5-7 વર્ષથી છે. કમો 3 જઈ તો શેની બોલાવી અમને નથી ખબર. પણ નસીબ જોવો તમે, આ બધું નસીબથી હાલે. અને હવે જીવા જેવો યુગ આવ્યો. કેમ કે ઉપર ઇન્દ્ર, દિલ્હી નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર, અને આપણે હાવ લુખેન્દ્ર. એ મારો બાપ મેળ ઉતાર્યો છો હવે તો ખરેખર આમ જો. હા એટલે લેયર કરોનામાં જો ઘણા ટાઈલો પડી ગઈ ભાઈ. અને અમને ઘણા પૂછતા મને કે મિલનભાઈ લગ્ન પહેલા માથાના વાળનો વિકાસ થતો હતો, આ લગ્ન પછી શું કરવા ટાઈલું પડે? મેં લગ્ન પહેલાં આપણું માથું હોય ને આપણી માના ખોળા હોય. એટલે આપણી મા માથામાં હાથ ફેરવતો હું કે જોજો કે બધા તો દુનિયામાં બહુ આગળ હોય, દુનિયામાં તો એટલું નામ થાય એટલું કોઈનું નામ ન હોય, ટેક્સટાઇલમાં તો એવડું કામ હોય કે એવડું કોઈનું કામ ન હોય. એટલે માના આશીર્વાદ માથા ઉપર એટલે માથાના વાળનો વિકાસ સતત થાય. લગ્ન પછી આપણું માથું આપણે બાયડીને ખોળામાં જેવું ખોળામાં માથું નકર ટોલા વીણવા માંડી હોય. અને એ માથામાં હાથ ફેરવતો હું કે જોજો તેલનો ડબ્બો પૂરો છો, દૂધનું બિલ નથી ભરવાનું, અને તમારા બાપ ટોરેન્ટ પાવરનું બિલ કયા મહિને નથી ભરવા, મહિને સડીને એવું તો ભરો. એટલે માથાને બધા વળવી જાય. જોજો 12x35 કોરો પ્લોટ થઈ જાય. જોયું તમે? હા તમે તારે મજા આવે એવું બાંધકામ કરો હોય પ્લોટમાં, એમ છે. અને આ ટાઇલું બધી આમ બહુ મજા, પણ આજે તેલ નાખો ને પછી જે તડકામ ચમકે આપણે એમ થાય કે આરસનો પથ્થર ચમકે છે. આપણે ના લેયર કરો, આમ જો મજા કરો, સમજ્યા?
વખત તમે દાંત કાઢો છો ને કુણા કુણા મજા આવે છે. અને આ બધે દાંત કાઢે સારું, બાકી અમુકને દાંત કાઢતા નથી આવડતું. સોડાની બોટલ તૂટે એમ દાંત કાઢે, પતી ગયો. આને તો કોર્નરનો પ્લોટ ન દેવાય ભાઈ, સોસાયટીમાં આખો દી હેરાન કરે. સમજ્યા? અને જોજો તમે હરેક જગ્યાએ જાઓ ને, જો હું ખરેખર તમને કહું કે તમે જીવનમાં કદાચ ગમે ફેઝમાં તમે આગળ વધો, ધંધાકીય વધો, ગમે રીતે આગળ વધો, વિરોધ કરવાવાળા હશે. તમે આવું સારું આયોજન કરો તો અમને ન ગમતું હોય, સમજ્યા, બીજાને ન ગમતું હોય, પણ કુદરતને ગમે ને એ જોવાનું હોય ભાઈ. હા, ઠાકર રાજી થવો જોઈએ, બાપા રાજી થાય. હે, સાચા દિલની ભાવનાથી કરેલું હોય એટલે રાજી થાય. બાકી અમુક સોસાયટીમાં વાતો કરતા હોય, એ 2 નંબરના છે, પણ તું 9 નંબરના ભરાઈને હાલ તરફાઈ હોય થાય ના ખામાં ફાળો લખાય, ખબર પડે તને, સમજે. અને આ વિરોધ હટાણે નહોતો, આ વિરોધ આદિકાળથી આવેલો આવે છે. અને તમે જોજો ગામમાં ગમે એવું આયોજન છે ને, 2 જણા આવે છે ભૂલું કાઢવા વાળા, 2 વળવાંગડા હોય, 2 જણા 1.5 ડાયા ને 2.5 ડાયા હોય. હા, નકર એક જણો વાળંદની દુકાને દાઢી કરવા ગયો, સમજ્યા. તો વાળંદે દાઢી કરતા કરતા કીધું, ભાઈ કાલ ગામમાં રહે ત્યાં ચોર આવ્યા હતા, બધી ખબર છે. હું એ મને બધી ખબર હો, ચોર ક્યાં આવ્યા હતા, કોના ઘરે ગયા, કેટલા વાગે આવ્યા, કેટલું ઘરેણું સોયરું, એ ઘરેણું હું ભાવનું વેચ્યું, મને બધી ખબર હો. તમારે મન નહીં પૂછો. અચ્છા ભાઈ, તને ગામની ખબર હોય તારે ધંધો જશે, વાળાને પાછો દાઢી કરો. થોડીક વાર છું ને, ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાને જ ઉભો રહ્યો. વાળંદને કે અહીંયા કાલ રાતે ગામમાં ચોર આવ્યા હતા, કાંઈ ખબર છે કે નહીં? કે સાહેબ મને નથી ખબર, આને બધી ખબર. સીધો બે હાલ ડબ્બામાં, બે હાલ ડબ્બામાં, બે સીધો ડબ્બામાં ભરી લીધો. 7 દી સુધી જેલમાં રાખ્યો, હબોડ્યો એટલો પોલીસ વાળાએ. 7 દી પછી જામીન નહીં છે, સેલમાંથી છૂટ્યો પાછી દાઢી વધી ગઈ. તો એના વાળંદની દુકાને પાછો દાઢી કરવા ગયો. તો વાળંદે દાઢી કરતા કરતા કીધું, ભાઈ કાલ ગામમાં રહેતી કુતરા ભણતા હતા, કાંઈ ખબર નથી હોય કે કાલે કેમ વહેલો હોઈ ગયો, એટલે બહુ દોઢું ન થાવ, જ્યાં હોય ત્યાં હખણાય રહ્યો. હા, એક ટેબલ પંખો ચાલુ ને કેટલો આનંદ છે સમજો. અહીંયા સાઉન્ડ વાળો સમજો, ખરેખર પેરાલિસિસ આવી જાય એવું થઈ ગયું ગરમીનું. સમજો જ્યાં બેઠો સમજો, નાનખટાઈ બેસવા બેઠો એવું લાગે સમજો, રેકડી નાખી. અને ટેબલ પંખા બહુ સારા છે, નકર અમુક ટેબલ પંખા જો તો આમ ફરતા હોય. પછી જે ઈએમઆઈ ઉપર લીધા હોય ને આમ ફરતા હોય. અને જે હપ્તા બાઉન્સ ગયા હોય ને હાવ મફત લઈ હોય ને આમાં ફરતા હોય. તારો બાપ લોનના હપ્તા ભર, તારો બાપ જોજે અહીંયા પંખામાં પ્રકાર આવે. નો એવું ન હોય સમજ્યા. પણ વાત કરતા હતા વિરોધની, કે વિરોધ આદિકાળથી આવેલો આવે. રામા અવતાર વખતે વિરોધ કરવા વાળા તો હતા, નહોતા એવું નહીં. કેમ કે જ્યારે આ બધું યુદ્ધ પીતું ને, તે બધા વાંદરા કંટાળે ને કાંઠે બેઠા, સમજ્યા. કેમ કે ઓલા પાણા ઉપાડ્યા હતા કે નહીં, તે અમુકને રગ તગ થઈ ગઈ હતી, અમુકને પેસુટીઓ ખાઈ ગઈ હતી, સમજ્યા. તો મું લગાડતા હતા, મું અહીંયા લગાય મું, સમજ્યા. એમાં બરોબર બધા વાંદરા બેઠા હતા, એમાં પુષ્પક વિમાન નીકળ્યું. તે વાંદરા બાંધવા માંડ્યા. એ કે આ પુષ્પક હતું, કે તો ક્યાંનું લીધું હતું આપણે. એ કે તો પુલ શું કરવા બનાવ્યું, 10 ફેરા ન મારી દેવા. એ કે આપણે અહીંયા બાંધ્યા એટલું, મારા બાપાની ન્યાય એટલું બાંધ્યા. હવે એટલું બાંધ્યા છે કોઈ લંકામાં ઉધારમાં હોય આપને નહીં. વાંદરા બાંધવા માંડ્યા. હનુમાનજીને બોલાવ્યા. એ કે આ પુષ્પક હતું, કે તો ક્યાંનું લીધું, હમણાં કાઢ્યું આપણે. કીધું પુષ્પક હતું, પુલ શું કરવા બનાવ્યો. એની કે પુલ બનાવ્યો ભલે બનાવ્યો, હવે અમારું કલ્યાણ કરો, અમે મહેનત કરી છે ને એટલી. તો એ હનુમાનજીએ રામ ભગવાનને જઈને કીધું બધા વાંદરા વિફરા છે પ્રભુ, અને એમ કહે છે કે આ પુષ્પક હતું, પુલ શું કરવા બનાવ્યો, અને બનાવ્યો તો વાંધો નહીં, હવે અમારું કલ્યાણ કરો, કરવું હું. તો એ રામ ભગવાને કીધું બધા વાંદરાને પૂંછડા પકડીને ઘા કરો, જ્યાં પડશે એની આંખો ઓછી ખુલશે પણ વિકાસ સારો છે. આ ચીન જાપાની બધા વાંદરા છે, આંખો એટલી જ ખુલશે, જોઈજો એટલી જ આપણે પ્રાર્થનામાં ખોલતા તારો બાપ અહીં ઊભો બીજું. હા, એટલે વિદેશ એને હું કહું જવાય. અને હરેક જગ્યાએ આમ તો ગુજરાતી પૂજી જાય. મેં કીધું હમણાં આફ્રિકા હું ગયો તો ડાયરો કરવા, પાર્ટી આવી ફોર્ચ્યુનર લઈ, મને કે બે જાઓ તમને ગુજરાતીની તાકાત બતાવો. આજ રેવાય જો, કાલનું રાખો. સવારમાં બીજા દી ફોર્ચ્યુનર ગાડી આવી, બેહાર દીધા. મને કે મિલનભાઈ તમને ગુજરાતીની તાકાત બતાવો. હાલો હાલો ગાડી લઈને ગયા. મને કે મિલનભાઈ આખો કરિયાણાનો શોરૂમ આપણા ભાવનગર વાળા. ઓહો આવડો મોટો શોરૂમ આપણા ભાવનગર વાળા. મને કે તમે આગળ તો હાલો. આગળ ગયા. મિલનભાઈ
આખો કાપડનો શોરૂમ. ઓહ આવડો મોટો શોરૂમ કોનો? મને કે અમરેલી વાળા. વાહ ભાઈ વાહ. આગળ ગયા મને કે મિલનભાઈ આખો ફેબ્રિકેશનનો શેડ જો. આમાં તો બહુ મોટું મેન્યુફેક્ચરિંગ લાગે. મને કે રાજકોટ વાળા. મેં વાહ વાહ વાહ. મને કે તમે જમી લ્યો. આમ બરોબર જમવા બેઠા. સેવ ટમેટાનું શાક, પરોઠા, કઢી, ખીચડી. અમારા સુખદેવની બધા એ દેશી ખાય નહીં. પનીર હાંડી વાળા. પછી ભલે ને દેહમાં ભે ગાંડી હોય, અહીંયા પનીર હાંડી જાય. પનીર હાંડી, નાન ને ગાર્લિક નાન ને બધું ખાઈને બરોબર બહાર ઊભા હતા ને હું હોટલની બહાર ઊભું દાંત ખોતરતો. એમ એમાં હોટલ ઉપર બોર્ડ માર્યું હતું થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ. મેં તો ખબર ન પડી થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટમાં. મને કે આનો ઇતિહાસ જાણવો છે. મેં જાણવાનું છે મારા પટેલનું નામ છે એટલે. મને કે મિલનભાઈ 25 વર્ષ પહેલા ધંધાની શરૂઆત થઈ હતી. મેં કઈ રીતે થઈ હતી? મને કે થોમસ આફ્રિકાનો હતો અને પટેલ તમારા અમરેલીના હતા. મેં વાહ વાહ. મને હજી ઊંડાણમાં કયો આ ધંધો ચાલુ કઈ રીતે થયો? મને કે મિલનભાઈ 25 વર્ષ પહેલા જ્યારે ધંધો ચાલુ થયો ને ત્યારે થોમસ પાસે પૈસા હતા અને પટેલ પાસે ખાલી અનુભવ હતો. મેં કીધું 25 વર્ષ પછીની પરિસ્થિતિ શું છે? એ કે પૈસા બધા પટેલ પાસે છે. થોમસ પાસે અનુભવ રહ્યો કે આની યાર ધંધો ન કરાય. કે મેં થોમસ ક્યાં શીખે? આ પોતા મારે બોલો હું કરો તમે? થોમસને કિચનમાં સેટ કરી દીધો. વિચાર તો કરો હે એનું રોકાણ આ બધા કઈ રીતે ખાઈ ગયા? વિચાર તો કરો તમે હે. એટલે ગુજરાતી હરેક જગ્યાએ બુદ્ધિશાળી. મેં કીધું ને તમને હે. અને વિદેશ જાય મેં કીધું ને તમને કે ભાઈ અમને થોડુંક અંગ્રેજી બોલવાનું કે. એટલે આપણે હોટલમાં જઈએ ને વેઇટરને કહેવી ઓનિયન ઓનિયન. વેઇટર હામું જો. આપણે કહીએ ઓનિયન. વેઇટર હામું જો. આપણે કે આને કાંદામાં નહીં ખબર પડતી. આપણે કહીએ ઓનિયન. વેઇટર કાંદા ઉપર કે ડોંગળી ગયો ને કે વસ્તા દેવડી રોડ ઉપરનો જોલ્યો બોલો. આપણા ન્યા સુધી પૂગી ગયા નથી એવું નહીં. અને હું જો ખરેખર કહું જિંદગીમાં એકવાર પ્લેનમાં બે નો બેહોત ખાલી એરપોર્ટ સુધી આટો મારીને વી આવ. એ જે ઓલી છોકરી જે સૂચના આપે ને એરપોર્ટ ઉપર તમે જાજો ખરા કોઈક એરપોર્ટ ઉપર कृपया यात्री ध्यान दीजिए बॉम्बे से जर्मनी चालू फ्लाइट ET201 अपने निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 4 पर तेरी जाएगी. नो दालजी તું બોલ. એટલું મીઠું બોલે ને તો ઓહો આપણે પેઢીને સબન આઈ થઈ જાય. બીજા नंबर रेलवे स्टेशन ही એટલું મીઠું બોલે कृपया यात्रीगण ध्यान दीजिए बांद्रा से जामनगर जाने वाली जामनगर सिटी 12934 अपने निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 4 पर तेरी जाएगी. નો દાલજી તમે બોલો. અને સૌથી છેલ્લે તમે વ્યા જજો બોટાદ, ભાવનગર, રંગોળા, ગઢડા, ધોળાન સરકારી બસ ડેપાય. ગાય ઊભી હોય, પોદળા પીડ્યા હોય અને મારા દીકરા હમણાં ખૂંટિયા વધી ગયા. એ ખૂંટિયા પાછા આમ ઊભા આપણે દેહમાં જ આવીને આપણે હોર્ન માર ને ખૂટી આમ આમ કરે. અને તમે પ્રોગ્રામ કરવા જાવ તો ખૂટીઓ ન્યા જ ઊભો, રિટર્ન આવતી ન્યા જ ઊભો. અને એ તમે સરકારી બસ ડેપો કોક દી જાય ત્યાં પૂછપરછ વિભાગ હોય, ત્યાં પછી બોર્ડ માર્યું હોય સલામત સવારી એસટી અમારી, બેઠા પછી બધી જવાબદારી. એટલું તો માનવતા વાળું હોય સમજે. અને એ તમે કોક દી એસટી બસ હોય ને ત્યાં પૂછપરછ વિભાગ હોય ને એની ત્યાં બારીયા કોક દી જાજો, ત્યાં માઇક ઉપર રૂમાલ બાંધ્યો હોય જોજો. આ રૂમાલ શું કરા બાંધતા ખબર? કેમ કે આમાંથી અર્થિંગ હતો. આ કોટ સોટી કેમ કે રામ મંદિરના એમ્પ્લી વાપર્યા હોય ગામના એમ. અને એ તમે સરકારી બસ ડેપોની કોઈક સૂચના આવડજો. બોટાદ અમરેલી, અમરેલી બોટાદ બસ આવશે તો ઉપડશે. આ શું જાહેરાત? આપણા બાપા તો વાહે રહી ગયો આમાં. અને કાંઈક ગુજરાતી ફિલ્મ હમણાં વસ્તુ આવ્યું સારું, ગુજરાતી ફિલ્મ બહુ સારા આવ્યા. મારા બાપા નવો નવો સંબંધ છે ને તે પિક્ચર આવ્યું હતું દેશ રે જોયા દાદા પરદેશ જોયા. તમારા બાપા ટોકીઝમાં જઈને કીધું 2 કોર્નરની ટિકિટ આપો. બોલો કે હું કીધું 2 કોર્નરની ટિકિટ આપો. તેને આ 2 આપી. આખું ફિલ્મ મારા પપ્પા મારા મમ્મીએ આ રીતે જોયું. અહીંથી મારી મમ્મી ઇન્ટરવલ પડ્યું ને પછી મારી મમ્મી કીધું 300 રૂપિયા દીધા પણ હકડાશ બહુ.
મારા બાપ આખે કે ગામને હકડાઈ ન પડી, તને કેમ પડી? પછી ખબર પડી મારી મમ્મીએ સીટ ખોલી જ નહોતી. પણ એ સંબંધ આવેલા, મારો કહેવાનો તાત્પર્ય એ છે ભાઈ, એ સંબંધ આવેલા. નકર અમે 7-8 મિત્રો પિક્ચર જોવા ગયા, સમજ્યા? તમારી બાજુની સીટમાં 70 વર્ષના ડોશીમાં આવ્યા પિક્ચર જોવા, તે ચાલુ પિક્ચર ડોશીમાં. મારા દોસ્તાર બાજુ કે માજીને થમ્સઅપ પીતા નતો. ભાઈ તું શાંતિ રાખ, ગૌઢું માણસ છે, આપણે જેમ એક થમ્સઅપ ન પીએ કે મને કે આમ ઘૂંટડે થોડી થમ્સઅપ પીવાનું. ભાઈ તું પિક્ચર જો, થોડીક હતું ને પાછું માજીએ. પણ મેં તને હામું હું કરવા જોશ? અને મને કે આમ ઘૂંટડે થોડી થમ્સઅપ પીએ. મેં તો ભલા માણા ગૌઢું માણસ છે, આપણે જેમ એક થમ્સઅપ ન પીએ કે તું પિક્ચર જો મન, થોડીક હતું ને પાછું માજીએ. મારા દોસ્તારનો મગજ જો એમ એ કે માજી આમ થમ્સઅપ પીવે. માજી કે રોયામાં હું પાન થૂકતી હતી. અને એ આપણે ગૌઠાના ગડફા જોજો તમે, ઓલા ચાંદીના સિક્કા જેવા છે, તમે જોજો ખરેખર. અને એ પાછા આપણા ગૌઠિયા રહ્યા ને એના ગડફા કાઢવાના 2 પ્રકાર હોય. આ કરત વાંધો નથી, પણ જેનો બીજો પ્રકાર રહ્યો ને અઘરો છે. ટેસ્ટ મેં બેસ્ટ, મમ્મી ઓર એવરેસ્ટ. એટલે આપણા ગવડિયા છે ભાઈ, હે? એટલે મજા કરો. અને આમ જો મિલનભાઈ 12 વાગ્યાનો સમય થયો છે. હવે એક નાનો એવો રાઉન્ડ લેવડાવો, કેમ કે અમારે સાજિંદા ઠાયકા છે. અને લેર કરી તમે બધા ખરેખર. લાલીભાઈ એવો લાગે, કાલીભાઈ આ સસમાળો બેઠો કાલીભાઈ જ છે ને આપણે. હે તો કાળી ને કલિયાણી મોરીમાં જાજો ત્યાં તો ગમાયા. હે તો કાળે એ પાવા વાળે, હે તો કાળી ને કલિયાણી મોરીમાં જાજો ત્યાં તો
આંખે કરું યાદલો ને ડીલે કાઢો કોણ દુનિયા જાણે કે બાબા રામદેવનો ચોર મારો હેલો રે સુણી જા રણો જાનારા મારો હેલો રે સુણી જા રણો જાનારા મારો હેલો રે સુણી જા રણો જાનારા ધીરજીના પંથ મારે ભગતો